રહ્યા છો સીએનસીસી ગુજરાત। પાટણ જિલ્લાના રાધનપુરમાં શિક્ષકોએ બાઇક રેલી કરીને શહેરીજનોને મતદાન કરવા માટે જાગૃત કર્યા। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયનના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોક ચૌધરીની અધ્યક્ષતામાં સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે રાધનપુરમાં બાઇક રેલી કરવામાં આવી હતી। બાઇક રેલી કરીને લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા। સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં રાધનપુર તાલુકાની શહેરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના એનસીસી કેડેટ્સ અને શિક્ષકો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી રાધનપુર શહેરના રસ્તાઓ પર ફરી હતી, જેમાં મતદાનના નારા લગાવીને શિક્ષકો દ્વારા શહેરીજનોને મતદાન અવશ્ય કરવા અંગે જાગૃત પણ કર્યા હતા। મતદાર જાગૃતિ માટેના બેનર્સ, પોસ્ટર્સ અને ગીતો વગાડી તમામ પ્રજાજનોને મતદાન કરવા માટે કહેવામાં આવ્યું હતું। આ સમગ્ર રેલીમાં કુલ 150 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।